આપ જોઈ રહ્યા છો સ્વાભિમાન ભારત। મુંબઈમાં હાલ બહુ ગરમીના લીધે મતદાનના દિવસે મહાદેવી જ્ઞાન વિદ્યા ટ્રસ્ટ દ્વારા છાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રમુખ કમલેશ અધિકારીએ કહ્યું હતું કે વધુમાં વધુ લોકો મતદાન કરે અને ગરમીમાં લોકોને રાહત રહે। લગભગ 5000 ગ્લાસ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે તેમણે ટ્રસ્ટની વિવિધ યોજનાની માહિતી આપી હતી। ये कार्यक्रम इसलिए रखा है कि आज वोटिंग भी है और लोगों को छुट्टी भी है और जो गर्मी जो भी गर्मी है उस गर्मी के हिसाब से जो भी लोगों के लिए ठंडाई जो रखा है वो इसलिए रखा है कि पीने से राहत मिलेगी, इसलिए ये कार्यक्रम रखा है। और ये हम महादेवी ज्ञान विद्या ट्रस्ट का कि सेवा इस तरीके से रहेगा, लोक कल्याण हेतु, मतलब यहाँ पे हर प्रकार के जो भी है वो कार्य होगा। जय माता दी। महादेवी विद्या ज्ञान ट्रस्ट આજનો કાર્યક્રમ છાસ વિતરણ, ગરમીમાં લોકોને રાહત માટે આજનું છાસ વિતરણનું કાર્યક્રમ મૂકવામાં આવ્યું છે। અમારા ગુરુદેવ અને ગુરુમાતાની આજ્ઞાથી આ કાર્યક્રમનો આજે અમે આરંભ કર્યો છે અને લોકોનું પ્રતિસાદ સારું મળ્યું છે। જે લોકો છાસ પીને જાય છે અમને આશીર્વાદ આપીને જાય છે। આગળનું ટ્રસ્ટનું અમારું કાર્યક્રમ હશે બ્લડ કેમ્પ અમે ગોઠવવાની તૈયારીમાં છીએ અને અમારો ફોકસ શિક્ષણ પ્રત્યે વધારે છે। જે અમારા ગુરુદેવ અને ગુરુમાતાની આજ્ઞાથી શિક્ષણ લોકોને, ગરીબ જે લોકો છે એ લોકોને શિક્ષણ મળે, એમાં આપણી સંસ્કૃતિ પ્રમાણે, વારસા પ્રમાણે જે શિક્ષણ છે એ આગળ વધારવાની અમારી ગણતરી છે।